સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર પર રાજ્ય સરકાર પ્રતિબંધ મૂક્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યું છે અને નવસારી જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। હાઈવે તેમજ શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને હોટેલોમાં તપાસ હાથ ધરી આશરે 20 જેટલા પનીરના સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે। પરીક્ષણમાં જો એનાલોગ પનીર અથવા અકાદ પનીરનો ઉપયોગ સામે આવશે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા પનીરના સેમ્પલો લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષણમાં અહેવાલ કે જો કોઈ અનિયમિતતા અથવા અકાદ પનીરનો ઉપયોગ સામે આવશે તો સંબંધિત સંચાલકો સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે તેવી પણ ખાતરી આપવામાં આવી છે। ટીકે નાગર, ડેઝિગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી। ગઈકાલે ગુજરાત સરકાર શ્રીના પનીર એનાલોગ ઉપર પ્રતિબંધના જે જાહેરનામું બહાર પડ્યું છે એના અનુસંધાને અત્રે નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લાના હાઈવેની હોટલો જે આવેલી છે એમાં અમારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આશરે 20 પેઢી જેટલી હોટલો રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે અને ત્યાંથી 7 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે। વધુમાં અત્રેના નવસારી જિલ્લામાં પનીર એનાલોગ કરતા કોઈ પણ ઉત્પાદન અહીંયા જોવા મળેલું નથી કે કોઈ એવી પેઢી શંકાસ્પદ પેઢી કે ઉત્પાદન કરતી કોઈ પેઢી અહીંયા ઉપલબ્ધ નથી। ઉમેશ સોની, નવસારી।